श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। ઉનાળાના દિવસો, ચૈત્રી પૂનમ ગઈ, હવે વૈશાખ આવશે, અક્ષય તૃતીયા, ચંદન યાત્રા, ઠાકોરજીને બધું સફેદ અને ચંદનના વસ્ત્રો, જેવી ઋતુ એવા શ્રૃંગાર, એવી સામગ્રી, એવા કીર્તન. અત્યારે વલ્લભની વધાઈઓ, વધાઈમાં એટલો બધો આનંદ આવે છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. વલ્લભ પ્રગટ ના થયા હોત તો આપણે તો બધા રખડતા ભટકતા હોતા, પણ વસુધા એટલા પૃથ્વી સુની રહેત. કારણ ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું, બ્રજને સનાથ કર્યું, મથુરાને સનાથ કર્યું, હસ્તિનાપુરને કર્યું, દ્વારકાને કર્યું. પ્રભુએ પૃથ્વી પરિક્રમા નથી કરી, તો પૃથ્વીએ પ્રભુને વિનંતી કરી, પ્રભુ આપે પ્રાગટ્ય લઈ ભૂતલ પર અમારા માટે પધાર્યા, પણ મારા આટલા જ ભાગમાં આપ સનાથ કર્યું, બાકી અમે તો બધા રહ્યા. ત્યારે ઠાકોરજીએ વચન આપ્યું કે કળિયુગમાં મારું વલ્લભ પધારશે, એ એક વાર નહીં પણ 3 વાર પૃથ્વી પરિક્રમા કરશે અને આખી પૃથ્વીને સનાથ કરશે. અને આનું પ્રગટ પ્રમાણ તમને કહું કે 545 વર્ષ પહેલા વલ્લભનું પ્રાગટ્ય થયું, ત્યારે ચીન ને, બાંગ્લાદેશ ને, પાકિસ્તાન ને કઈ હતું નહીં, છતાંય આપણા વલ્લભ પ્રગટ થઈ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ છે. એકે વખત પાકિસ્તાનમાં છે, બાંગ્લાદેશમાં છે, શ્રીલંકામાં છે, ફક્ત ભારતમાં જ છે. તો 545 વર્ષ પહેલા વલ્લભને ખબર હતી કે આજ મારું હિન્દુસ્તાન છે, આજ મારું ભારત છે, મારે યવનોને સનાથ કરવાની કાંઈ જરૂર નથી. તો વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. જેવી રીતે ઠાકોરજી 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં બિરાજ્યા, એમ વલ્લભ 52 વર્ષ અને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા. પણ ક્યાંય, અને એનાથી આગળ કહું તમને, કાશ્મીરમાં એક ગોકુળનાથજીની બેઠક છે, અપ્રાગટ્ય જ, બરાબર. એ જે આપણા તાબા હેઠળનું કાશ્મીર છે ને એમાં જ, એ તમારા ઓલા પિયોકો અને ફેયોકોમાં ક્યાંય નથી. કેમ? ખબર હતી કે આ જ ખાલી આપણું છે. તો વલ્લભે દેવી જીવના ઉદ્ધાર માટે પ્રાગટ્ય, દૈવો દ્વાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રા હિનાસન. ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ વલ્લભનું આ કહ્યું છે. તો ફક્ત આપણા માટે જ આવ્યા છે. કયા? આપણે એટલે કોણ? જે ગોલોકમાં યમુનાજી પધાર્યા અને ઠાકોરજીએ કીધું, મહારાણીમાં આ તો અતિ સુંદર લાગો છે, ચલો રાસ કરીએ. ત્યારે યમુનાજીએ ના પાડી કે સામને જીવીના રાસ ન થાય. છતાંય પ્રભુએ કીધું ના, ચલો. પ્રભુની જીદના લીધે રાસ કર્યો ને આપણે બધા અંદર સંમેલિત થયા. હવે સામનેજી અડધા રાસે આવ્યા,
રૂમઝૂમ કરતા. બધાય ડરી ગયા કે રાસમાં રાધાજી વિના રાસ હોય જ નહીં. તો યમુનાજી જળ રૂપા થઈ ગયા અને આપણે બધા જીવો હતા એ ઠાકોરજીના શ્રી કંઠમાં પુષ્પના માળાજી બની ગયા. સામને જે આવ્યા, પ્રભુ અહીંયા રાસ થતો હતો? કે ના, અહીંયા કોની સાથે રાસ કરું, મારી સાથે તો કોઈ નથી. તો કે ના, અહીંયા રાસ થયો છું, મને અનુભૂતિ થાય છે. ઠાકોરજી કે ના પ્યારે જો. ઠાકોરજીએ કંઠમાં જે માળા ધારણ કરી હતી, સામને જે કે આ માળા સવારે મેં ધરાવી તે નથી, આ માળાથી બીજા છે. આમાં થાક જુદો છે, ફૂલ જુદા છે, મણકો જુદો છે, ગોથણી જુદી છે. એમ કરીને આમ તોડી માળાજી તોડી તો આપણે બધા પુષ્પો ભૂતલ પર પડ્યા. એટલે ઠાકોરજીથી વિખૂટા પડ્યા. હવે એ રાસમાંથી આપણે વિખૂટા પડ્યા હતા. તો ઠાકોરજી આપણને ન ભૂલ્યા કે મારો રાસ અધૂરો રહ્યો, મારો રસ પાવાનો રહી ગયો. તો પ્રભુ રોજ યાદ કરે, પણ આપણે ભૂતલ પર આવ્યા તો આ બધાની હારે ભળી ગયા. દાખલો આપે છે વલ્લભ કે ઘેટા બકરાનું ટોળું જાતું હતું, એમાં એક સિંહણ ને બચ્ચું આવ્યું. એને ડિલિવરીમાં એટલી તકલીફ થઈ કે એ મૂર્છિત થઈ ગઈ. તો આ બચ્ચું બૂમા બૂમ કરવા માંડ્યો. તો આ ઘેટા બકરાના ટોળાની અંદર ભળી ગયું કે આ બધા જાય છે. હવે હતું કોનું બચ્ચું? સિંહણનું. અને ભળી ગયું કોને ભેગું? ઘેટા બકરા ભેગું. હવે જેની ભેગા રહીએ ને એનો રંગ લાગ્યા વિના ન રહે. આપણે કાઠિયાવાડી કહેવત છે, કાળિયા ભેગો ધોળિયો બાંધો, વાન નો આવે, હાન તો આવે છે, એ કાળો ન થાય, પણ લક્ષણ બધા એના આવે. એટલે જ નાના હતા ને ત્યારે વડીલો શીખવાડતા, ગમે એની યારે દોસ્તી નહીં કરવાની, એના ખાનપાન જોવાના, એની જ્ઞાતિ જોવાની, એનું રહન સહન જોવાનું, એનું કુટુંબ જોવાનું, એનું સ્ટેટસ જોવાનું. ગમે એને ઘરમાંય નહીં લઈ આવવાના. ગમે એને ડબ્બો લઈને આવ્યા હોય, લંચ બોક્સ હોય, એની યારે ખાવાનું નહીં. ત્યારે સમજણ નહોતી પડતી કે કેમ આવું કહે છે. અમારા ક્લાસમાં બે ચાર એવા હતા. તો ઘણી વાર રિસેસમાં એમ કે ચલો બધા સાથે. તો મને બરાબર યાદ છે કે અમે 2-3 જણા હતા ને, એટલે બધા એમ ચસાણી આ લોકો મૂકું, ના મારે મારી બાએ ના પાડી છે. તો અમે એક ઝાડને નીચે 2-3 જણા જ ખાઈએ. તો ઘણી વાર તો રોટલી ને ઘી ને ગોળ હોય, કારણ કે ત્યારે કાંઈ આવું બધું હતું નહીં. તો બા એવું કહેતા કે જેવાના સંગ માર્યો ને એવો રંગ લાગ્યા વિના નો રે બેટા. અને એકવાર એ રંગ લાગી જાય ને, કપડું ઓરિજિનલ રંગ હોય ને એ જાય ને તો હજી કપડું સારું રહે, પણ એ કપડા ઉપર બીજો રંગ લાગે ને એ કોઈ દી ન જાય. તમે ડ્રાય ક્લીનમાં આપો કે બ્લીચમાં ધો, એ રંગ રહે જ. એટલે આપણા વડવાઓ આજે કહે છે ઘરમાં કે ગમે ત્યારે દોસ્તી ન કરે. એક 7-8 વર્ષની દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણે. હવે એની ફ્રેન્ડ એવા જ્ઞાતિની કે એ રોજ નોનવેજ જ ખાય. હવે બે લંચ બોક્સ સાથે ખાય, એટલું બને. પછી ઓલી કે ચાક તો ખરી, ચાખવા માંડી. તો એકવાર રવિવારે એની મમ્મીને કહી કે આ લોકો ખાય છે એવું આપણે કેમ નથી ખાતા, બહુ ટેસ્ટી હોય છે, અંદર ઓનિયન ને ગાર્લિક ને. જુઓ, એટલે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે, સનાતન ધર્મની જે અત્યારે બધું સર્વધર્મ સંભાવ આમ, પણ મારા વાલા સનાતીઓ આવું બધું ના ખાય. પછી એની મમ્મીને ખબર પડી કે દોસ્તી ખોટી થઈ ગઈ. તો વાત આપણે આ સિંહના ટોળાની કરતા હતા. તો ઓલું તો પછી ઘેટા બકરા જેવું થઈ ગયું. હવે એકવાર એ સિંહણ ત્યાંથી જાય ને, જંગલમાં એટલામાં જ ફરે કે મારું બચ્ચું અહીંયા જ છે ક્યાંક. શિકાર મળે તો ભલે, ન મળે તો ત્યાં જ. હવે આ ઘેટા બકરાનું ટોળું ત્યાંથી નીકળું તો સિંહણે અવાજ નાખ્યો, ત્રાડ સાંભળી અને એવા દોડ્યા ઘેટા બકરા.
તો ઓલું સિંહનું બચ્ચું દોડ્યું, બીકનું માર્યું, ઓ બાપા, સિંહણ કે લે આ તો મારું બચ્ચું છે. એને પાછળથી પકડ્યું. એ કે માં છોડી દો, મારી નાખશે મને. અરે તું જો તો ખરો, તું મારું બચ્ચું છે, આ તો ઘેટા બકરા છે. એ કે ના, એ બધા મારા છે, તમે મારા નથી. જો ઘેટા બકરા ભેગા રહીને ઉછળું તો કોના જેવું થઈ ગયું? ઘેટા બકરા. પછી સિંહણે હાથ પકડો, નહીં જવા દો, એ મને બીક લાગે, તમે મને ખાઈ જશો, તમે મને મારી નાખશો. એ કે ઉભું રહે, તળાવ પાસે લઈ ગઈ. હવે તારું મારું પ્રતિબિંબ જો એક છે કે નહીં? એ કે હા. તો તું કોનો છો? ઘેટો બકરો છો કે સિંહ છો? હું સિંહ છું. નાખ ત્રાડ. અત્યારે હું કરતો હતો, એવી ત્રાડ નાખીને ઓલા ઘેટા બકરાને ટોળા તો આમ લાંબી ફલાંગ લઈને. તો આપણે પણ ઠાકોરજીના રાસમાંથી છૂટા પડેલા છે, વિખૂટા પડેલા છે. તો આપણે કોણ છે? દેવી જીવો. પણ આ બધા ની હારે રહ્યા ને, ઘેટા બકરાની હારે, તો થઈ ગયા એવા. હાલો માતાજીએ, હાલો નિવેદ કરવા, હાલો વાળવડા માતાજીએ થાય, હાલો ચલો શંકર ભગવાનના મંદિરે જળ ચડાવવા, બીલી ચડાવવા, હાલો. તો આપણને તો ભૂલી ગયા, પણ આપણા સ્વરૂપને ભૂલી ગયા કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, આપણું કર્તવ્ય શું છે, આપણે શું કરવાનું છે. હવે ઠાકોરજી ત્યાં આપણો વિરહ કરે, આપણને તો કાંઈ વિરહ એવો થતો જ નથી. ઠાકોરજી વિરહ કરે. હવે કોઈનું સામર્થ્ય નહીં કે આપણને આ ઘેટા બકરામાંથી, ટોળામાંથી ગોતી અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે. બધાએ અસામર્થ્ય બતાવ્યું કે અમારું કામ નહીં. આટલા ઘેટા બકરા હોય એમાં ક્યાં ગોતવા જઈએ? ત્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું ગોલોકમાં. ઠાકોરજીએ કહ્યું, મારા વાલા વલ્લભ, આપ ભૂતલ પર શ્રમ લેશો, આપની આજ્ઞા હોય તો હું જાઉં, પણ મારી શરત એટલી છે, આપ પણ મારા સાથે પધારો. અને 1535 ચૈત્રી વદ એકાદશી એટલે કે વરુથી એકાદશી, વલ્લભ જયંતિ, જ્યારે વલ્લભનું પ્રાગટ્ય થયું, ઘડી, પહોળ, નક્ષત્ર, તારીખ, સમય, એ જ સમયે ગિરિરાજમાંથી ગોવર્ધનનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય થયું. સેવ્ય અને સેવક એક સાથે પધાર્યા, સામનેજીને ઠાકોરજી એક સાથે પધાર્યા, ગુરુ અને સ્વામી એક સાથે પધાર્યા. તો મારા વાલા, આપણે બધા દેવી જીવો છે. આખી દુનિયાનો ઠેકો નથી લીધો, કારણ કે દુનિયાનો ઠેકો લઈએ તો બધા એમ કે બધા ધર્મ એક, એમાં એવું હોય નહીં. આ તમારો ધર્મ જ એક આવો છે, આઘા જાઓ, અડતા નહીં, અમે તો કૃષ્ણ સિવાય કોઈને માનીએ જ નહીં. જો જે ધર્મમાં માનતા હોય એના સિદ્ધાંતો હોય, એમાં આપણે વચ્ચે શું કામ આવીએ? તમે બધાને માનો છો તો અમે તો વાંધો નથી લેતા. આપણી બેનપણી લગ્ન પછી 5-7 ભાઈબંધ દ્વારા પિક્ચર જોવા જઈને ફરે તો આપણે એને રોકતા નથી, તાર જે કરો એ તારો વિષય. પણ તું મને હું કામ આગ્રહ કરસ કે તું મારા ભાઈબંધ દ્વારા ફરવા આવ? મારો ધણી એક જ, હું એનું એઠું ખાઉં, એની થાળીમાં ખાઉં, એની ભેગી બેડરૂમમાં જાઉં, મને બીજામાં રસ નથી. તો અમે કોઈને આગ્રહ નથી કરતા, તો અમને તમે હું કામ આગ્રહ કરો છો? તમે બધામાં માનો છો એ તમારો વિષય, મને જરાય વાંધો નહીં, પણ અમે નથી માનતા, અમે એકલા કૃષ્ણને જ માનીએ છીએ. એ અમારા સિદ્ધાંતો છે, એમાં કોઈ વચ્ચે આવવાની જરૂર નથી. બરાબર છે? તો વલ્લભે દેવી જીવોને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. એમને વિવાહ નહોતા કરવા વલ્લભને, પણ શ્રીજી બાબાએ આજ્ઞા કરી, ના વલ્લભ, પછી પાછળવાળાનું શું? પાછળવાળા એટલે આપણે લગ્ન કરો તો સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મા સ્મયાપહ. આપનું કુળ આગળ વધે, એમ વૈષ્ણવ પણ એકમાંથી બીજા આવે, તો એ વૈષ્ણવ વધતા જાય
એમ આપનો વંશ પણ વધતો જાય. તો જે દેવી જીવો આપણા છે એનો હાથ મારા હાથમાં સોંપતા જાય, જે આજની તારીખ સુધી બની રહ્યું છે. તમે જો બ્રહ્મ સંબંધનો અધિકાર વલ્લભ કુળ સિવાય કોઈનો નહીં, કોઈ આપી જ ના શકે. ઠાકોરજી પુષ્ટપણ વલ્લભ કુળ સિવાય કોઈ ન કરી શકે. એ અધિકાર એમનો છે. આપણામાં શિષ્ય પરંપરા નથી, આપણામાં કુળ પરંપરા છે. યદુકુળ નથી, રઘુકુળ એમાંય વંશ પરંપરા હતી. રઘુને, અજને, દશરથને એના રામ, તો એમાં પણ કુળ પરંપરા હતી. અને વલ્લભમાં પણ કુળ પરંપરા છે. અત્યારે 17મી કે 18મી જે પેઢી ચાલે છે એ વલ્લભનો જ વંશ છે. એનું પ્રગટ પ્રમાણ શું? વલ્લભ કુળને જ્યારે આપણે સંબોધન કરીએ ત્યારે પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય વિશ્વવંદનીય ગોસ્વામી 108. કેમ ગોસ્વામી 108? ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામ વલ્લભના કયા છે. એના અનુસંધાનમાં આપણે ગોસ્વામી 108 કહીએ છીએ. તમે જો વલ્લભ કુળના નાના બાળકો હોય ને એને વચનામૃત કરવાનું કયો એટલે કરે. મોરના ઈંડાને ચિતરવાનું પડે. વાક્પતે નમઃ 4 વર્ષના હોય એને મંગલાચરણ કયો એટલે હાથમાં માઇક લઈને બોલે. ભલે તોતડું બોલતા હોય, ચિંતા સંતાય હંતાયો, પણ એ કદાચ કક્કો બારખડી મોડા શીખતા હશે, પણ આ તો બધું શીખે જ છે. અને વલ્લભનો વંશ છે, અંદર વલ્લભનું લોહી વહે છે. એની પ્રતીતિ એમના વચનામૃત, એમનું તેજ, એમનો દેખાવ, એમનું બોલવાનું, એમનું ચાલવાનું, એમણે ઓળખાણ ન આપવી પડે કે અમે વલ્લભ કુળ છીએ. એમને જુઓ એટલે તમને વંદન કરવાનું મન થાય ને થાય. અમે ભણતા હતા ને કોલેજમાં, એટલે અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હતો. લોડા કળશ લેવાના હોય, પછી ગાતા ગાતા જવાનું ને શોભાયાત્રા, પછી ત્યાં રાસ ગરબા હોય, સાંજે પ્રસાદ લેવાનો હોય. એટલે અમારી કંઈક એક્સ્ટ્રા એક્ઝામ હતી. પેલા સાણંદની પરીક્ષા આપતા હતા. જો સાણંદની પરીક્ષા પાસ કરો ને એટલે તમે સ્કૂલમાં છોકરાઓને ભણવાની નોકરી ગવર્મેન્ટની મળી જાય. એટલે ઘણા જે હોય એ તો મેં મારા કાકાને કીધું, મને કે તારે એસએસસી નથી કરવું તારા? મેં કીધું આ તો વચ્ચે વચ્ચે દઈ દેવાની કાકા, હિન્દીની કેટલી દીધી છે. મને કે દે, મને વાંધો નથી. એટલે આપણે સાણંદની પરીક્ષા દીધી. તો એ જેની હારે હું ભણતી હતી એ શાંતા કે મારા પપ્પાએ તો ના પાડી છે કે સાણંદની પરીક્ષામાં પાસ થઈ જાય અને તને નોકરી મળી જાય, પછી આપણે આગળ ભણવું નથી, કારણ કે આપણી જ્ઞાતિ પ્રમાણે પછી મારે તારું કરી દેવું પડે. મેં તો હું તો આમે પહેલેથી ઉછાન ચડી, એટલે મેં સારું આવું બધું મારે નહીં સાંભળવું, મને એ બધું કંઈ આમ રસ. પછી મેં કીધું મારે આજે 2 કલાક નહીં અવાય સાંજે વાંચવા. કેમ? મેં તો આવી રીતે અમારા ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ છે. મને કે હાલ હું આવું, કારણ કે હું એને શીખવાડતી હતી. આપણે પહેલાંથી દોઢા, એટલે મારે ભેગી આવી. તો જેને પધાર્યા કેસરી ધોતી ને ઉપરણા ને કાનમાં કુંડલ ને હાથમાં કંકળ ને મોટું તિલક ને કંઠમાં કંઠી ને, એટલે બધા ઊભા થઈને વલ્લભા તિસકી જય બોલાવી. એટલે બધા વચનામૃતનું પાન કરાવતા હતા. પછી છેલ્લે ચરણ સ્પર્શ કરવાનો હોય એટલે આમ બધા ઊભા થયા. એટલે લાઈનમાં એક બાજુ સ્ત્રી ને એક બાજુ પુરુષ. એટલે મેં કીધું તું અહીંયા બહાર ઊભી રહે, હવે હું આવું છું. મને કે ના મારે કરવા. ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે ચરણ સ્પર્શ અન્ય માર્ગે ન કરી શકે, ભેટ ન મૂકી શકે. નાના હોય એટલે બધું 8મા કે 9માં હતી, બહુ મને યાદ નથી. તો લાઈનમાં ચરણ સ્પર્શ મેં કર્યા. એટલે મને કે સમજો એ કીધું છે ને પ્રસાદ અહીં લેવાનો છે. મેં કીધું હા જમીન જવાનો જ. મને કે એટલે મારી બા મારી સામે આંખ કાઢે, જે તને પ્રસાદનું કે ડોબી તોય તું જમવાનું બોલસ. એટલે આપણે બા સામું નહીં જવાનું, કારણ કે પાછા આંખ કાઢે એટલે આપણે ઉપાધી. મારી પાછળ એ મારી બેનપણી હતી
શાંતા જો. એટલે એ રૂપિયો પહેલાં તમને ખબર છે આવો મોટો રૂપિયો આવતો. જે ઓળખી ગયા, ઊભી રહે દીકરા, ઊભી રહે, તારે બ્રહ્મ સંબંધ છે કે જે અમે તો દરજી છે, ભલે ને વૈષ્ણવ દરજી હોય, કુંભારે હોય, લુહાણાએ હોય, બ્રાહ્મણે હોય, વાણિયાએ હોય, પણ તારે બ્રહ્મ તો કે ના, હું તો હિન્દુ ભેગી આવી છું. એ કે પૈસા ન મૂકતી અને દંડવત કરી લે બેટા. તો બહાર એટલે બંગલાની બહાર નહીં, અંદર જ. મને કે આમનું તેજ જોઈને મારે હવે કંઠી પહેરવી જ છે. આમ આપણને આની અંદર કંઈક આમ બોલતા હતા ને તો વચનામૃતમાં એમ રૂવાટા ઊભા થઈ જાય. અને એણે બ્રહ્મ સંબંધ લીધો. અને પછી એ ગઈ ત્યાંય ઠાકોરજી એણે પુષ્ટ કરાવ્યા. મારે કહેવાના હશે વલ્લભકુળમાં એટલું સામર્થ્ય છે, વગર કીધે એમણે કહી દીધું કે તું વૈષ્ણવ નથી એટલે તું પૈસા મૂકતી નહીં. અન્ય માર્ગીના પૈસા અડે તો આ ઢગલો છોવાઈ જાય. આજની તારીખમાં એ બાળકોમાં એવું સામર્થ્ય છે જ કે અન્ય માર્ગીનું દ્રવ્ય લેવાય નહીં, અને લઈએ તો આ બધું દ્રવ્ય છોવાતા વાર લાગે નહીં. તો મારા વાલા, વિષય ક્યાં હોય છે ને ક્યાં પહોંચી જાઉં છું, પણ આ તો વલ્લભને જે કેવડે. મારે કહેવાનો આશય છે કે દેવી જીવ માટે જ વલ્લભકુળ છે, બધાય માટે નથી. મૂળ તાત્પર્ય છે. આપણે બધા નસીબદાર છીએ કે આપણા માટે વલ્લભકુળ બિરાજે છે. જો વલ્લભે ના વિવાહ કર્યા હોત તો આપણે ક્યાં હોત? પાછા બધાય રખડતા ને પાછા ઘેટા બકરાના ટોળામાં. પણ ના, પાછા આપણે તો સિંહના બચ્ચા. દમલા, એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હે. અને આજની તારીખમાં એ દમલાજીના આપણે બધા વંશજ ગૌરવથી કહીએ છીએ કે અમે વૈષ્ણવ છીએ. આટલા બધા આચાર્યો થઈ ગયા, એમના વલ્લભના વૈષ્ણવ દુનિયામાં છવાઈ ગયા છે ચારે બાજુ. તમે અમેરિકા જાઓ કે લંડન જાઓ કે ગમે ત્યાં જાઓ, મારા વાલા, આ બધી વાતો ક્યાંની ક્યાં એટલે પહોંચી જાય છે કે આ બધી વલ્લભની કૃપાનું ફળ છે. મારું ને તમારું સામર્થ્ય નથી કે આમાંથી એક શબ્દ પુષ્ટિ માર્ગે આપણે બોલી શકીએ. એક વૈષ્ણવ છે, અમદાવાદની આજુબાજુ રહે છે. તો એને કોઈને કાંઈ વાત કરવી હોય ને તો મને કહેલા, બેન હું મારા દીકરાને કાંઈ કહેવું હોય ને તો હું પેલા મારી વહુને કહું ને. એમ નહીં, 3 વાર મારે બગડે. જો મારા મિસ્ટર મને કહે તું કહે છે, પછી હું વહુને કહું, એટલો મારો ટાઈમ બગડ્યો. એકવાર મારા વરારે બગડ્યો, એકવાર મારા વહુ વારે બગડ્યો. પછી મારી વહુ એમ કે મમ્મી તમે એમને જ કહેજો, એટલે પાછી મારા દીકરા 3 વાર મારી 15 મિનિટ 45 મિનિટ લૌકિકમાં ગઈ. હવે મેં નક્કી કર્યું ડાયરેક્ટ દીકરાને પોઈન્ટ ટુ પોઈન્ટ કહી દેવું તું મારી 45. મેં કીધું તમે તો જો કેટલા બધા વિચાર કરો કે મારે લૌકિક બોલવું નથી, તો તમે 45 મિનિટને કેવી ગણો છો? તો કેવા ભગવદીય કે 45 મિનિટમાં લૌકિક ના બોલવું પડે. અને આપણે તો કારણ વિનાનો ફોન આવે તો પત્તર ખાંડ કરીએ સામેવાળાને. હમણાં એક બેનનો હવારમાં 5:30 થયા હતા ને, 5:30 વાગ્યામાં ફોન આવ્યો. એટલે આપણે તો નાતા નહોતા. મેં પૂછ્યું તમને, મેં જુઓ તો આપણને સારા વિચાર ન આવે. એ કે મારો વાત તંત્ર મંત્ર માને છે, મારે શું કરવું? અરે બેન, તું અમેરિકામાં રહેશો, 5:30 મારી રગડવાની તારે? હવે આ ફોન નંબર બધાને આપી દીધો. અને જે પછી આમાં કેવું થાય છે ખબર છે? ખરેખર જેને કોક વાર કામ હોય ને એ બિચારાને પછી હવે નક્કી કર્યું ખબર 1000 નંબર ઉતાર. આપણે 5:30 વાગે એટલે તો આમ બૂમ પાડી મેં તો તમને. અરે જુઓ તમે, હું નાતી હતી 5:30 વાગે મારો વર અંતર મંતર તંત્ર જંતર. હવે તમારા ઘરના પ્રોબ્લેમ મને કાંઈ કહેવાની જરૂર નથી. મારે આગળ નથી કેવું, નકામનો ગુસ્સો થઈ જશે. પણ કાંઈ કોઈને હવારમાં બેન 5:30 વાગ્યામાં ફોન ન કરાય. તમારા મા બાપના ઘરે કરો ને તો મા બાપ એમ કે હજી અમે હોતા જ, પછી કરજો મોડેક થઈને. અને આવા ફોન તો કરવાના જ નહીં. તો હવે એક નાની વાત, મીરાબાઈનું બધાય આપણે જાણીએ છીએ કે નેગેટિવને કેવું પોઝિટિવ લઈ લે.
કોઈ ઉપર દ્વેષ ન રાખે, કોઈને નેગ્લેક્ટ ન કરે. મીરાબાઈ એકવાર સંતોની ટોળકી વચ્ચે નાચતા હતા ને ગાતા હતા, એટલે બધા બોલતા હતા, જો તો આ મેળતાની રાણી, અને કાંઈ લાજ શરમ છે, આ તો હાવ ગાંડી થઈ ગઈ છે, આ રાજા ગયા પછી તો બે ફામ વર્તે છે, અને એવું સરસ ગાય. તો એક ત્યાંથી એને ગવૈયો નીકળો, એ કે આ રાગ ખોટો છે. એટલે એને સ્લેટ, પેલા પેન આવતી, આપણે સ્લેટ આવતી ખબર, પાટી આવતી ભણતા ત્યારે હું ને તમે, આપણે હું નોટબુક ને નહોતું, લખો માંડો ને ભૂસો, આપણે એ પાટીમાં જ લખવાનું અને પૂરું થઈ જાય એટલે ભૂસી નાખવાનું. આપણે અહીંયા ઉતરી જતું હતું, અત્યારે નોટમાં જ રહે છે, અહીંયા ઉતરતું જ નથી. અને હવે તો બધું મોબાઈલમાં ને લેપટોપમાં જ રહે છે, એટલે સમજી જવાનું બધું. તો મીરાબાઈને એણે સ્લેટમાં લખીને કે રાગમાં ગાવ, આવી રીતે ના ગવાય. એટલે મીરાબાઈની આજુબાજુ ફરે, આમ જુઓ જુઓ. મીરાબાઈ સ્લેટ ને પેન હાથમાંથી લઈ અને રાગની આગળ અનુ લખી નાખ્યું, અનુરાગ. અનુરાગ એટલે પ્રભુનો પ્રેમ. અનુરાગમાં રાગ ન હોય, હું અનુરાગમાં છું. તો મારા વાલા, મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે કોઈ પુષ્ટિ માર્ગીય ભક્ત હોય, એ લોકોને દુનિયાથી કોઈ મતલબ જ નથી. મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ના કોઈ, બસ. એટલી વાર આ બધી જફામાં પડું એના કરતા તમારા પ્રભુનું નામ ન લો. એવા ઘણા ભગવદીય છે, ઘરમાં પૂછે તો ટૂંકમાં જવાબ આપે. એ કહેલા બેન આપણે આ ના કરીએ, આપણા જમાનાની વાત કરીએ, વૈમનસ્ય સર્જાય. વળી એનું મન ઊંચું રહે ને આપણું રહે. આપણને પૂછે તો જવાબ આપવાનો. એક વૈષ્ણવ કે મારી વહુ એટલી તૈયાર કે કોઈ વૈષ્ણવ મળવા આવે ને તો શિયાળામાં શરબત કરીને આમ ઘોડીને દઈ દે. તો એકવાર મેં એને કીધું, એ કે બેટા તમે ઉનાળામાં શરબત આપો એ બરાબર, શિયાળામાં ચા કરતા હોય તો કે મિશ્રી દઈ દેવાની તમારા, એટલે માથાકૂટ જ દઈ. બિચારા રોઈ ગયા મારી પાસે. મેં કીધું જુઓ, આપણે મિશ્રી દઈ દેવી અને કા ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ હોય એ દેવો. વૈમનસ્ય નહીં કરવાનું. મનમાં તમે ગ્લાનિ અનુભવો ને તો ઠાકોરજીને મજા ના આવે. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો ને. અત્યારે કળિયુગનો આ પ્રભાવ છે, એટલે આવું બધું તો થવાનું જ. બીજાને આપણે કંઈ ન કરી શકીએ, આપણે આપણી જાત આરે રહેવાનું. આપણી જાત ઘસાય એટલી ઘસવાની. પેલા ના ભગવદ એવું કહેતા કે આ જાતને તો છેલ્લે બાળી નાખશે નહીં, તો જેટલી ઘસાય ને એટલી ઘસો ઠાકોરજીને, જેટલી ટેલ મળે ને એટલો કરો. અમે કોઈ ભગવદીય ને ત્યાં ગયા હોય ને તો પેલા છે ને પાતર જ હતી. પેલા આવી થાળી ને પછી ડીશો લાઈનમાં ઉભું રહેવાનું ને બુફે ને ચંપલ પહેરીને એવું બધું નહોતું. સૌરાષ્ટ્રમાં તો હજી પાતરનો જ લગભગ રિવાજ છે. તો પછી પાતરમાં બોલી બોલાય કે ચલો પાતર ઉપાડવાના 1 રૂપિયો, ઘણી વાર 10-11,000 એ જમાનામાં. એટલે પછી જેને બોલ્યા હોય ને એ ઉંમરવાળા હોય, એટલે પછી એમ કે બેટા આવતી રહે, તું લે ને તું. શરૂઆતમાં મને ખબર ન પડતી, મેં હું નહીં કોઈને હેઠે ઉપાડું, નાના હોય ને. પછી મારે એક વૈષ્ણવ હતા, મને કે જા ઉપાડતો. મેં ના હું નહીં ઉપાડું કોઈને હેઠે, પહેલેથી સમજણ વિનાનું. પછી એમણે સમજણ પાડી કે યુધિષ્ઠિરે જ્યારે અશ્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે ઠાકોરજીએ બેટા પાતર ઉપાડી છે. મેં બેટા આપણે ઉપાડવાની એમ. પછી ધીમે ધીમે આપણને ખબર પડી કે આ કેમ બોલી બોલાય છે. પછી તો સ્પીડ એટલી ફટ ઓલા તબાડકામાં મૂકી દઈ. આવી પેલા પ્લાસ્ટિકની કોથળીને એવું નહોતું. પછી તબાડકું માથે લઈને ઉકરડામાં નાખી આવવાનું. તો એ બધું જોયું છે ને અમે.
કે વૈષ્ણવના સંઘમાં, વલ્લભકુળના સંઘમાં પુષ્ટિ માર્ગમાં જે તમને આનંદ આવે ને અન્ય માર્ગમાં ન આવે. તો મીરાબાઈની જેમ આપણે આપણી જાત સાચવી દે, પુષ્ટિ માર્ગ છોડવા નહીં. ઉનકે મન કી વે જાને. બાકી જો દુનિયા તો દો રંગી છે, એ તો બોલવાની જ છે. મારે તો ઘણી વાર એવું થાય, આમ મને જોઈને અમુક લોકો એવા ટોન્ટ મારે, એ તો પ્રસાદ નહીં લે. એકવાર આપણે નાટક જોવા ગયા હતા, તો તમે બહાર વોશરૂમ ગયા, એટલે હું ને જે ભેગા હતા એ બધા બેઠા હતા. એટલે એ લોકો બહારથી વેફરના પેકેટ ને આઈસ્ક્રીમ લઈ આવ્યા. એટલે મને કહે લો ઇલાબેન. એટલે એકચ્યુઅલ મને એસિડિટી થઈ હતી. બાકી એવું વેફર તો આપણે ખાઈએ છીએ, ખોટું બોલવાનું, આઈસ્ક્રીમ એ ખાય, પણ મને આઈસ્ક્રીમ તો પહેલેથી ભાવતો નહીં. આઈસ્ક્રીમ, કેક, બિસ્કિટ, ચોકલેટ આ બધું જિંદગી મને મોઢામાં નાખવું ન ગમે. એટલે મેં કીધું ના, મને નથી ખાવું. તો ટોન્ટ માર્યો, નામ ન દેવા, તો તમને અત્યારે કહું છું. એ કે આ પ્રસાદ નથી બીજા દેવનો, લ્યો આ તો વેફર છે, જો એ કે. એટલે આવા ટોન્ટે સાંભળવા પડે, પણ સાંભળી લેવાના. પણ નહીં ખાવાનું તો નહીં જ ખાવાનું. જે અન્ય માર્ગનો પ્રસાદ કોઈ પણ દે, નહીં એટલે નહીં. અહીંયા વિરામ આપીએ. આ બધી વસ્તુઓ એવી છે, જો સગાવાલા આવ્યા હતા, આ વલ્લભની કૃપાને તમને દાખલો આપો. તો ઉદયપુર ને શ્રીનાથજી આપણે ગયા, વળતી વખતે આપણે છૂટા પડ્યા. શું કામ? કે આપણે ના દ્વારા જવું હતું ને. એ લોકો તો આવ્યા ત્યારના કહેતા હતા ભાભી અમારે મવડી જવું, ભાભી અમારે. તો એ લોકો મવડી જઈને આવ્યા, આપણે શ્રીનાથજી જઈને આવ્યા. જો વલ્લભે વ્યવસ્થા કરી દીધી. પછી કે અમારે શંખેશ્વર જવું. મેં તો હવા તો મેળ ન પડે. તો કે અમે જઈ આવીએ. હા હા, જો વલ્લભ વ્યવસ્થા કરી દે છે ને, તમે દ્રઢ હો ને તો બાકી બધું વલ્લભ, પણ તમે ઢીલા પડી જાવ તો વલ્લભ કે હજી વાર છે. અને સત્ય તો સામેવાળાને કહી જ દેવાનું કે ભાઈ શંખેશ્વર તો નહીં આવાય, તમે જઈ આવો. મવડી નહીં આવાય, તમે જઈ આવો. સ્પષ્ટ. બોલો વલ્લભ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં તો વ્રજની વાતો લગભગ મંદિરે થાય, સાંજે હોલમાં થાય. સુબોધીની વાંચતા હોય કે બેઠકજીનું વિવરણ કરતા હોઈએ. બધા એ જ કહે કે વ્રજમાં હોઈએ ને ત્યારે ખબર નથી પડતી, પણ આવીએ ત્યારે એમ થાય કે વ્રજ છૂટી ગયો. જુઓ, છૂટી ગયું એ ક્યારે ફીલ થાય? જ્યારે વ્રજને ત્યાં મહેસૂસ કર્યું હોય. બાકી તમે પિકનિક જેમ ફરીને આવો. ઘણા મને કહે કે અમે તો જઈ આવ્યા, જોઈએ એકવાર જઈ આવ્યા છીએ. મને મારા વાલા સ્વિટ્ઝરલેન્ડ એકવાર જઈ આવાય, અહીંયા તો વારંવાર જવાય. પણ આવું બધું જોઈ લીધું. એલા ભાઈ 22 બેઠકો અમે સુખી પરિક્રમા કરી લીધી, એના આગ્રહ ન કરે. આજે વ્રત તો મહારાણી માની કૃપા થાય તો જવાય, બાકી વ્રજમાં બધાનો અધિકાર નથી નથી નથી. 2008માં પરિક્રમામાં એક વૈષ્ણવ ભેગા એના જેઠ જેઠાણી એવા, હવે સંબંદર કે વ્યાપારી. જેને ખબર નહીં કે આ વૈષ્ણવ નથી, ને ઓલાએ નામ લખાવી દીધું. પછી પહેલે જ દિવસે વચનામૃત થયા ને પાલમાં રહેવાનું ને પછી જેના વચનામૃત થયા એમાં પુષ્ટિ માર્ગનું મહાત્મ્ય ને વલ્લભ ને રાતના એ 2 જણા એટલે એ બેન જેઠ જેઠાણી લઈને જે પાસે ગયા. કારણ કે આ બે કહ્યું સાંભળ, અમારે જે સાચી વાત કરવી છે કે અમે વૈષ્ણવ છે એવું કહીને ખોટા આવ્યા છે. હવે અમને કાલે બ્રહ્મ સંબંધ આપી દો, નહીતર આપ આજ્ઞા આપો તો અમારા પૈસા પાછા નથી જોતા, આમ વયા જાય. કારણ કે આ ભૂમિમાં અમને તાપ થાય છે કે વૈષ્ણવ નથી ને આ રળિયામણું, આ પાલ ને આ તમે જુઓ તો સવારે બેઠકો ને ગૌશાળા ને આપના દર્શન ને ઠાકોરજીના દર્શન ને વૈષ્ણવનો સોંગ ને રાતના રાસલીલા ને ઢાઢી લીલા ને વચનામૃત ને
ચારે બાજુ આ તો બધું આમ અમે તો આમ જોઈને અહોભાવ થઈ ગયો. તો લઈ ગયા કે જે આવું છે ને અમે ખોટું ત્રણેય બોલ્યા છીએ. એ કે મને ખબર છે. આ દંગ રહી ગયા. એ કે જીવ અમારા હતા, 40 દિવસ આવવાનું હતું, 6 મહિના પહેલા નામ લખાયું. કંસ ને શિશુપાલને જેમ સતત તમે કહેતા હતા વ્રજમાં જાય જે ને ખબર ન પડે થારું, વ્રજમાં જાય જે તો 6 મહિના તમારા મનમાં રહ્યું શું? વ્રજ રહ્યું, પકડાઈ ન જાય રહ્યું, બીક રહી. એ તપી તપીના ફળ હવે કાર્બોરેટથી પકવા વિનાનું ઝાડ ઉપરથી પડ્યું. તમે આવ્યા ને પહેલા દિવસે, મેં તો તમને બોલાવ્યા નથી. જે અહીંયા પ્રસાદ લીધો છે કાલે આવી જાઓ. વ્રજમાં 2 બ્રહ્મ સંબંધ લીધું અને 40 દિવસ જે આનંદ કર્યો, 40મે દિવસે જેને કહ્યું કે અમે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ઓલા બેન એના જેઠાણી તો આમ દંગ થઈ ગયા. હવે લઈ આવ્યા સ્વરૂપ તો ઝાંપીજી જોઈએ, નેવડોય જોઈએ ને, ચારીજી જોઈએ ને, બંટાજી જોઈએ ને, બધું. પછી કે ક્યાં મળે? એક બેન કે હું બધી વ્યવસ્થા કરી દઉં, મારા ગોરને કહું છું. બધી વ્યવસ્થા થઈ ગઈ અને ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. તો વ્રજને એને મહેસૂસ કર્યું. અને જેની વાત કેટલી સાચી કે 6 મહિના પહેલા નામ લખાયું તો દિવસમાં 2-3 વાર 2 ચર્ચા કરે છે. આપણે વૈષ્ણવ નથી ને જાય છીએ, ખબર પડી જશે તો ખરાબ લાગશે. થઈ ગયા ને વૈષ્ણવ. તો જ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. આપણે કામવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. કાલે વિમલકુંડનું, હવે આજે આગળ. કામવનમાં પ્રભુએ ભક્તોની કામના મનોરથો પૂરા કરેલા, તેથી કામવન પડ્યું છે. આપણે નો કે મારી કામના આ જ છે કે એકવાર પ્રભુ મારી યાર બોલે, પ્રભુ કે તારી કામના છે પણ તારી લખણ એવા હોવા જોઈએ ને. બાબત છાપામાં એડવર્ટાઇઝ આવે કે PhD જોઈએ છે. હવે આપણે BCom હોય ને અરજી કરીએ એટલે અરજી કચરા ટોપલીમાં જ જાય. હજી આપણે બધા એ વાળા છે, પણ છતાંય કામના રાખવાની અપેક્ષા. લૌકિક નહીં હો, મને આ મટાડી દો ને મને આમ કરી દો ને મને તેમ ના. અલૌકિક. એક વાર તો પ્રભુ તું બોલીશ મને ખબર છે, એક વાર તો તું સાનુભાવ કરાવવાનો જ છો મને ખબર છે. વલ્લભે તને મારા ઘરે એટલે પધરાવી દીધો તું મારો છો, તો મારી યાર નહીં બોલે તો કોને યાર બોલીશ? મારે બોલવા જઈશ? બોલવું જ પડશે, સાનુભાવ જતાવવા જ પડશે. કારણ વલ્લભે તને મારા ઘરે મારા ઉપર વિશ્વાસ રાખીને પધરાવ્યો છે. અને વલ્લભનું નામ આવે એટલે ઠાકોરજીને છૂટકો જ નહીં. તો બધી કામનાની પૂર્તિ માટે કામવન. એટલે કામવન પછી લૌકિક નહીં મારી દીકરીનું થઈ જાય ને મારે ટેન્ડર પાસ થઈ જાય ને મેં મકાન માટે ના. 84 કુંડમાં વિવિધ લીલા કથા સ્મરણો છે. વ્રજ ભક્તોને એક વખત મનોરથ થયું, પ્રભુ અમારા શૃંગાર કરે. વૈશાખ સુદ પૂનમની રાત્રે પ્રભુએ તેમના મનોરથ પૂર્ણ કરવા વેણોનાદ કર્યો. બધા વ્રજ ભક્તો પધાર્યા. ભગવાને ભક્તો જેટલા સ્વરૂપો ધરીને સૌને શૃંગાર એકી સાથે કર્યા. વ્રજ ભક્તોએ પ્રભુને શીતળ સામગ્રી આરોગાવી કામના પૂરી કરી. ક્યાં? કામવનમાં. તો કામવનની લીલાને અહીંયા વિરામ આપીએ. કામવનમાં બીજું બધું ઘણું છે. વૃંદા દેવીનું મંદિર અરે પુષ્કળ છે, પણ અહીંયા જેટલું મોટું મોટું હતું એટલું સાગર ને ગાગરમાં સમાયું. ને આમાં બધું નવનીત પ્રિય શાસ્ત્રીનું પુસ્તક હોય, એમાં બધું ઓથેન્ટિક હોય. બાકી ઘણી ભાવના વ્રજવાસીઓ આપણને કહે નહીં, ઘણી વાર ઘણી લખેલું નહીં હોતું, પણ એ લોકો ત્યાંના રહેવાસી.
હવે આપણે રાજકોટમાં રહેતા હોય તો આ દરબારગઢની હવેલી નવે થઈ, પણ અમે તો રાજા રજવાડા વખતની જોઈ છે. ત્યાં બાલકૃષ્ણજી બિરાજે અને એની સાથે કૃષ્ણદાસ ભટ્ટના બાલ મુકુંદજી આવ્યા હતા. વાર્તા તો મોટી છે, હકીકત છે કે અહીંના રાજા હતા ને ત્યાં કર ભરવા જતા હતા. ક્યાં? દિલ્હી કે આગ્રા. તો રાજા તો શેમાં માને? શક્તિમાં. તો રાજાને રાતના સ્વપ્ન આવ્યું, ના ત્યાં કર ભરવા ગયા. એટલે પછી કર ભરીને નીકળતા હતા તો સ્વપ્ન આવ્યું કે મને તું પધરાવી જાય. તો કે આપ ક્યાં બિરાજો? તો કે કૃષ્ણ ભટ્ટને ત્યાં. તો કે ઓળખું કેવી રીતે? કોઈ કૃષ્ણ ભટ્ટને સ્વપ્ન આપું છું. વાર્તા લાંબી છે, તો 2 જ મિનિટમાં કહું છું. તો કૃષ્ણ ભટ્ટને સ્વપ્ન આવ્યું. તો ઉજ્જૈનથી નીકળ્યા રાજા. તો ઠાકોરજી સ્વપ્નમાં જે દેખાડ્યું હતું ત્યાં જઈને ઉભા રહ્યા. કૃષ્ણ ભટ્ટે કહ્યું, તમે આ રાજા છો ને રાજકોટના? ક્યાં? એ કે પધરાવી જાઓ ઠાકોરજી. તો 2 ઠાકોરજી આવ્યા, બાલ મુકુંદજી ને બાલકૃષ્ણજી. વાત્ય ગાત્ય અહીંયા લઈ આવ્યા. હવે રાજાને કઈ બાળકો નહોતા. પ્રભુ પધાર્યા તો દેવના કુંવર જેવી કુંવરી આપી. રાત્રે ન વધે એટલી દિવસે વધે. હવે કુંવરીના લગ્નનું નક્કી થયું. આ તો 2 કલાક ચાલે એટલી બહુ સુંદર છે, પણ અત્યારે આપણે સમયની મર્યાદા છે. તો દીકરી નક્કી કર્યું. રાજાએ તો એક ને એક દીકરી જાન આવી અમરેલીથી ને, અને કુંવરો એવા દેખાવડા ને રાજે એવું. રાજાએ કીધું કે બેટા બધું તને આપ્યું છે, હાથી ને ઘોડા ને પાલખી ને રથ ને દાસ ને દાસી ને હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને, હવે કઈ લઈ જાવ? એ કે હા. એ કે શું? એ કે ઠાકોરજી. એ કે આ તો મારા પ્રાણ છે. શક્તિમાં માનવા વાળો કાનોડામાં માનવા માંડ્યો, એનું કારણ આ પ્રભુની કૃપા છે જે આપણા ઘરે પધાર્યા છે. એ કે ના, મારે તો પધરાવી જ જવા છે. તો ઠાકોરજી તો એવા કુંવરીના. તો કે 2 માંથી એક મારા ભેગા પધારો. તો વળાવતી વખતે દીકરીએ કુંવરીએ કીધું, 2 કે 2 અમે 2 આવીએ. કે ના, એક અહીંયા ને એક. તો બાલ મુકુંદજી ગોદમાં બેસી ગયા, પણ શરત એટલી, તો જ્યાં મને પધરાવીશ ત્યાંથી પછી હું ત્યાંથી ઊભો નહીં થાઉં, ત્યાં જ રોકાઈ જઈશ. કુંવરી કે કબૂલ મંજૂર. હવે વળાવ્યા ને ગોદમાં શું દીધા? જાપી જઈ બાલ મુકુંદજીને. હવે રાજભોગનો સમય થયો. પેલા કઈ આવા ગાડી નહોતી કે ટ્રેન નહોતી. આવી રીતે રથમાં, તો રથ કઈ એટલો ના ચાલે પેલો. તો અધવચ્ચે કુંવરીએ કીધું ઊભા રાખો, મારા ઠાકોરજીને રાજભોગનો સમય થયો. તો ત્યાં રાજભોગ ધર્યો, લાપસી ને બધું. જાપીજી કરવા ગયા. ઠાકોરજી કે નહીં, કીધું જ તું, જ્યાં ધરી દઈશ. ધરવું એટલે જ્યાં પધરાવીશ. સૌરાષ્ટ્રમાં એમ ન કે આપું, પ્રસાદ પીરસતા હોય તેમ ન કે આપું, ધરું એટલે આપું. એટલે અહીંયા ધરી દીધા, પછી રોકાઈ ગયા એટલે ધરઈ નામ પડ્યું. તો એ બાલ મુકુંદજી અત્યારે ત્યાં ધરઈમાં બિરાજે છે. પછી ત્યાં જ મંદિર કર્યું ને ત્યાં જ કુંવરીએ અને કુંવરને રોકાયા ને ઠાકોરજીની સેવા કરી. બહુ મોટો ઇતિહાસ છે, સરસ છે, આનંદ આવ્યો. પણ મારે કહેવાના હશે કે આ કાંઈ બહુ કરોડો વર્ષો પહેલાની વાત નહીં, આ તો હમણાંની જ વાત છે. તો અમે રાજકોટમાં જે જૂનું જોયું છે એ અત્યારના છોકરાઓ ન જોયું હોય. તો કામવનમાં અમે 50 વર્ષ પહેલા ઘણા એવા સ્થળો જોયા છે જે અત્યારે તિરોહિત થઈ ગયા છે. ત્યાં જઈએ તો અત્યારે મકાન થઈ ગયા. મારે કહેવાનું આવશે કળિયુગ તો જ આવે, ધીમે ધીમે બધું તિરોહિત થાય. એટલે બને તો વ્રજ યાત્રા, લીલી પરિક્રમા જીવનમાં એકવાર કરવી. આ બધું તિરોહિત થાય પહેલા.
બોલો વલ્લભા. કાલથી બરસાના ચિંતનિકા. જ્ઞાનનું મૂલ્ય શું? મારું મન હરીફરીને પેલે પાર જવા ઝંકી રહ્યું છે. વૈવિધ્ય વગરની એક રસ્તામાં નિરસ્તા પાસી દે. આપણને કે હારી હાવ રૂટીન લાઈફ છે, કાંઈ મજા નથી આવતી, હાલો ને ક્યાંક ફરી આવીએ. યુવાન હતા ત્યારે ફરવા જવાનું મન થતું હતું. પ્રભુ ઘરમાં પધાર્યા એટલે હવે વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે. નાના હતા ને ત્યારે બાલ મંદિર જેવા ગીત ગવડાવતા અમને પાઠશાળામાં. વ્રજમાં કેમ જવાય શેરડી મેં જોય છે, શેરડીના 7 7 9 9 પગથિયા, એક કરી એકમાં ચડાય શેરડી મેં જોય છે. વ્રજમાં કેમ જવાય શેરડી મેં જોય. આ નાના હતા ને ત્યારે અમને ભણાવતા ભગવદીઓ, એટલે આવા જોડકણા અમને સમજાવે. તો ત્યારે આમ સમજણ એટલે મેં કે આ વ્રજમાં એવી મોટી સીડી હશે, એના પગથિયા ચડી ચડીને નાના નાના હોય ને. અને પછી ત્યારે ચોકલેટ ને એવું બધું નહોતું, પેપર ને ચોકલેટ ને આવું બધું નહોતું, પણ ઠાકોરજીને ધરાવેલો ઘરના બનાવેલા પેડા હોય. હવે ત્યારે તો ક્યાં શરીરની ને એની ચિંતા હતી, દોડા દોડ ને તોફાન મસ્તી ને એ જ સીડીઓ ચડવીને દોડતું જાવું. એટલે હું રાહ જોઉં કે 2 પેડા મળે ને એટલે આપણે જવાનું. પણ ત્યારે જે આ પ્રેરણાના પિયુષ પાયા છે ને ગળથોથીમાં, એ અત્યારે ઓડકાર આવે છે. ત્યારે પૂરેપૂરું લીધું હોત તો અત્યારે પણ પ્રભુએ જેટલું લીધું પેલા રમતમાં જતું હતું. તો અહીંયા શું કહે છે? વૈવિધ્ય વગરની એક રસ્તા. જીવનમાં વિવિધતા ન હોય ને તો માણસને જીવવાનો કંટાળો આવે. આ ડિપ્રેશન કેમ આવે છે? એક ને એક મોબાઈલ ને એક ને એક લેપટોપ ને કોઈ માણસો હારે હસવું નહીં, બોલવું નહીં. આજે જ હું આવતી હતી ચાલીને, તો એક બેન ચાલતા ચાલતા ઓલો મોબાઈલ આમ આમ કરતા હતા ને, એક ભાઈ અરે જોરદાર ભટકાણા. ઓલા ભાઈ આમ ઊભા રહી ગયા. બિચારા ઉંમરવાળા હતા, દીકરી જાતી હશે કોલેજ કે સ્કૂલે, 17 18 વર્ષની હતી. સોરી કહીને હાલો માંડી, પાછી આમ આમ જ કરતી હતી. મેં તો ઊભી રાખી, મેં તો ઊભી રે બેન, મેં તો આ દાદાને વાગ્યું તે જોયું. તો મને કે એમણે ધ્યાન રાખવું જોઈએ ને. આ મોબાઈલ, આ આપણા સંસ્કાર. પછી એકલા પડી જાય એટલે ડિપ્રેશન, 20 વર્ષે લટકી ગયા આપઘાત. પણ તમે સોશિયલ લાઈફ જ વહી ગઈ છે. પેલા તો કાકા ને મોટા બાપા ને ફોઈ ને ફુવા ને વેકેશન હોય એટલે ફઈ તો આવે જ આવે. અત્યારે તો હું તો મારો રતનિયો બસ, બીજું કોઈ જ નહીં. બિચારી ફઈ આવી હોય તો 4 દીમાં એમ થાય કે હાલો વયા જાય બાપા. પેલા અમે તો મામાને ત્યાં બહુ પ્રેમ જોયો છે. વેકેશન એટલે કેવું, 11 થી 2 વાગે એક્ઝામ પૂરી થાય. વેકેશન તો અઠવાડિયા પછી પડે, પણ 3 વાગ્યાની બસમાં અમરેલી બેસી ગયા હોય. અને પેલા તો ઓલી થેલીમાં આપી દેતા 4 જોડી કપડા કે મામા કરાવશે, બીજા જાઓ. 4 5 ફ્રોક લીધા અને હેડો મારા રામ. એ બધો પ્રેમ જોયો છે ને, અત્યારે બધું લુખ્ખું લાગે છે. એ પ્રેમ જોયો એટલે ઠાકોરજીને પ્રેમ કરતા શીખ્યા. અત્યારે કેમ બધાને બીક લાગે ઠાકોરજી પુશ કરાવતા? આવો પ્રેમ જોયો જ નથી. અત્યારે પેલા એવો તો અમે બેન અમારા 2, હવે અમે બેન અમારે 1. 20 વર્ષ પછી એવું થશે કાકા હશે ને ફોઈ નહીં હોય, ને ફોઈ હશે ને કાકા નહીં હોય. અને હવે તો અંકલ ને આંટી, અરે ફઈબામાં જે મજા છે ને એ આંટીમાં નથી મારા વાલા. આંટીમાં તો કાકી નહીં આંટી કહેવાય ને ફઈ નહીં આંટી કહેવાય ને બાબુ નહીં આંટી કહેવાય, મામી નહીં આંટી કહેવાય. અમારે તો 3 મામા ને 1 માસી. વેકેશન તો 1.5 મહિનાનું જ હોય, પણ અઠવાડિયું મોડું જવાનું ને અઠવાડિયું ઓલા પહેલા આવી જવાનું, પરીક્ષા પતે એ જ દિવસે. અને એવો આમ વટ આખો ગામની અમે ભાણી. આ બધું પ્રેમ જોયો ને લૌકિક, એટલે પ્રભુને પ્રેમ અમે કરી શકીએ છીએ.
હવે અત્યારના તો બધા મોબાઈલને પ્રેમ કર્યો છે. સવારે ઉઠે આંખ ચોળતા ચોળતા પહેલા શું કરે? ચાર્જર શોધે. જો તમે રાતના ચાર્જિંગમાં મૂકો અને સવારે જુઓ તો 0 ને 0 હોય, સ્વિચ પાડતા ભૂલી ગયા હોય. આપણે પ્રભુ સાથે સ્વિચ પાડતા ભૂલી જાય છીએ ને, એટલે ચાર્જિંગ નથી થતું મારા વાલા. એ પ્રભુ સાથેની સ્વિચ પડાઈ જાય ને તો ચાર્જ થયા પછી મોબાઈલ આખો દિવસ એટલે આખી જિંદગી એવો ચાલે. પણ ચાર્જ રોજ કરવો ક્યાં? ઠાકોરજી પુષ્ટ કરાવીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, ચારેજી ભરીએ, ભોગ ધરાવીએ, ઓટિયો દૂધ કરીએ, માખણ મિશ્રી કરીએ, ચારેજી ભરવા મથની ભરીએ, રોજ પીછવાઈ બદલાવીએ, ઘંટી લઈએ, રોજ સુગંધી લઈએ, હાથની અંદર ખીલોના લઈએ. મારા વાલા ચાર્જ થઈ જાય ને. એ ચાર્જ થયા પછી મોબાઈલને આખો દિવસ જોવું ન પડે. ઠાકોરજી ઘરમાં નથી પધરાવતા, ચાર્જ નથી થતા, એટલે મોબાઈલ ચાર્જિંગ વિનાનો રખડે છે ઓલા ડબલાની જેમ. એ ચાર્જિંગ વિનાના મોબાઈલનો કોઈ કામમાં આવતો નથી મારા વાલા. તો અહીંયા શું કહે છે? વૈવિધ્ય વગરની એક રસ્તામાં નિરસતા લાગે. ઠાકોરજીને રોજ એક વસ્ત્રને કરવાનું જ ગમે, પણ ઉનાળામાં તો કે મલના, શિયાળામાં તો કે ગદેલ, શિયાળામાં શું ધરાવવાનું તો કે સૌભાગ્ય સૂટ ને અડદિયા ને બદામનો શીરો, ઉનાળામાં તો કે જાત જાતના પણા, કેરીનો રસ, ખાંડની સામગ્રી, ગુલાબ પાક, બધામાં ગુલાબ જળ છાંટો. હવે અક્ષય તૃતીયાથી ચંદન આવશે. આ વિવિધતા છે ને એટલે બહુ આનંદ આવે છે. હમણાં એક બેન અમાસના ઠાકોરજી પુષ્ટ કરે એવા, એટલે જેના ઘરે નહોતા ને એ દોઢા બહુ થાય. વાર તહેવારે ન જોયો, અમાસે પધરાવી દીધા. આવી કેવી પેલી? તું 84-252 જેવી છો, તને એવો તો આપ્યો, અમાસે ન જોઈ. ઓલા બિચારા રોવા માંડ્યા મનમાં. પછી મને ફોન કર્યો, મને કે મેં ભૂલ કરી. મેં તો હું થયું વળી તને બતા. એ કે ઈલાંટી આમ એવો તાપ થયો ને તો શ્રીનાથજી સ્વરૂપ ને ચાંપીજી ને બધું લઈ આવ્યા હતા. તો આગલા દિવસે ફોન કર્યો, જે કીધું આવી જાવ સવારે. મેં જોયું નહીં કે અમાસ છે. તો મેં કીધું તને શું વાંધો પડ્યો અમાસે? તો કે અમારા બાજુ. મેં કીધું એના ઘરે કયું સ્વરૂપ બિરાજે? એ કે ના, એના ઘરે પુષ્ટ કરેલા નહીં, એને ત્યાં તો રમતા લાલા છે. મેં કીધું બેન ઈ માં નથી બની ને તને ઈ હુવાવડની વાતો કરે છે બધી? છોકરાને કેમ રમડાય, કેમ ખવડાવાય ને કેમ બાળાગોળી પવાય ને કેમ ઘસાય, તને શીખવાડે છે. તો કે છે અમાસે તો ના કરાય ના. મેં કીધું ગોપાલ આવે સોહી દેન નીકો. ઠાકોરજી અંધિયારી રાતે જ આવ્યા છે આઠમના, કાં અજવાળિયા નો આવ્યા? વલ્લભ કેમ અંધારિયામાં આવ્યા? કેમ અજવાળિયામાં નો આવ્યા? બધાને સાંભળવાનું નહીં. તો મેં કીધું ડિલિવરી આવે ને ત્યારે આપણે નહીં કહેતા ડૉક્ટરને કે અમાસે તો રહેવા દો, કાલ એકમના દિવસે. તો પ્રભુને તો જ્યારે આવું પધારવું છે ત્યારે અમાસ નથી જોતા. તાર તો પૂનમ બની ગઈ જીવનમાં. પછી રાજી થઈ. તો આ બધી વિવિધતા છે. ભરતી અને હોઠ, હાસ્ય અને રુદન, સુખ અને દુઃખ, હાર અને જીત, આ દ્વંદ્વના સંઘર્ષમાં જ મારું અસ્તિત્વ છે. એકલું હાસ્ય હોય તો ગમે, એકલી ભરતી હોય તો ગમે, આ દિવસ જ હોય તો એકલો રાત નો હોય તો? અઠવાડિયામાં લીલામાં પહોંચી જાય બધાય. રાત પડ્યાના પલંગમાં પડીએ, હાસ, સવારે પાછો ફ્રેશ. તો આ જીવનમાં દ્વંદ્વ છે બધાય. જેટલું સુખ સરસ ભોગવો છે તો કોક વાર થોડું દુઃખ આવે. મારી સારા ઠાકોરજી આવું કરે છે. આજે પોતાના હોય ને એને કહેવાય. આપણે કંઈક ખોટું રસોઈમાં બળી ગયું. આજની જ વાત, હું મમરા વઘારતી હતી, બરાબર? તો તમે કીધું કે ઘીમાં વઘારસ? મેં કીધું હા. તો તમે કીધું કે લીમડો નાખ અંદર. તો હું રાજી થઈ, લીમડાની સુગંધ સરસ આવી.
તો કોઈ આપણને શીખવાડે છે ને, એ સ્વીકારી લઈએ. તો વિવિધતા. હવે રોજ હવાર ખાખરો ભાવે, આજ કેમ મમરા વગાડ્યા, જરાક મોં ચોખ્ખું થાય. કોઈક વાર ખીચું બનાવીએ, કેમ, ઠાકોરજીને હવાર ગમે. રોજ ખાખરો ને ચા ખાવ લ્યો, 1 મહિનો ખાવ નહીં ભાવે. આવું કંઈક હોય ને તો મજા આવે. તો દરેકમાં વિવિધતા જોઈએ. હાર અને જીત, આ દ્વંદ્વના સંઘર્ષમાં જ મારું અસ્તિત્વ છે. આ દ્વંદ્વ મારા જડ અસ્તિત્વને ભલે હલાવી રહ્યા હોય, પણ મારા સૂક્ષ્મ ચૈતન્યની પ્રતીતિ કરાવી રહ્યા છે. આ બધું ઊંચું છે, પણ મને બહુ ગમે છે. મારું હૈયું સ્પંદનયુક્ત સંવેદના વાળું, શું એ જ મારા અસ્તિત્વનો પુરાવો નથી? મને ને તમને ખોટું લાગે છે, મને ને તમને સુખ ને દુઃખ લાગે છે. આ જ આપણા અસ્તિત્વની પ્રતીતિ છે. અને ઠાકોરજી પુશ કરાવીએ તો આવા જ ગમે છે. એને દુઃખે લાગે ને સુખે લાગે. ઠાકોરજી સુંદર લાગે એટલે રાજી થઈ જાય, હસી દઈએ, એ વાલા આ તો લે મારી નજર ન લાગે, ન્યોછાવર કરી દો. બાપા પાછું ક્યાંક તને નજર લાગી જાય તો? અને કોક વાર આપણે કરી ન શકીએ કાંઈ, આ તૃપ્તિ નથી ને કોક વાર એક જ વસ્તુ કે 2 થાય, તો પ્રભુ નામ પોઢાડતી વખતે આજ મારા વેલા ભૂખો નથી રહ્યો ને, તારી માને આજે હાથે બહુ તકલીફ હતી ને એટલે આજે, તો ઠાકોરજી એવા હશે. માં અઠવાડિયાથી આ બધું અરોગતો હતો ને, આજે મજા પડી ગઈ. દહીં ને ખીચડી ને શેકેલો પાપડ ને બટેકાનું રસાવાળું શાક, મજા પડી ગઈ. એ બસ આપણો ભાવ જુએ છે. પછી આપણે બહારથી ટિફિન મંગાવીને ન ખવાય હો મારવાલા, જે ધરાય એ જ લેવાય. દ્વંદ્વના સંઘર્ષમાં સંવેદન છે, અને સંવેદન એ જ જીવન. આપણે ડઠ્ઠર હોય ને તો જીવન નથી. પ્રભુ સુંદર લાગે તો રાજી થાય, અને એક કુંડલ ખોઈ નાખે ને તો આખો દી આમ એનું લોહી પી જાય. ના, ઠાકોરજી કોઈ દી ગાય ન ખોવે. લાલા હમણાં જ કરાવ્યું તું, કેવી સરસ ડિઝાઇન હતી, હજી તો સોને પૈસા દેવાના બાકી, ત્યાં તે ખોઈ નાખ્યું. આ જે સંવેદના છે ને, એ પ્રભુને બહુ ગમે છે. આજે જે કુંડળ પાડ નાખ્યું હતું, હવે સ્ટૂલ ઉપર બેસો, હવે ઉઠવા ખુરશી ઉપર બેસો તો હાથ ખાસા કરવા જાવ તો બધું ચાટા ઉડે એટલે ચોવાઈ જાય. સ્ટૂલ ઉપર બેસું, ઉઠવા બેસવામાં એવી તકલીફ. કુંડલ 2-3 વાર સોઈતું, ન મળ્યું. પછી પહોંચીને જેવી ઊભી થવા ગઈ ને તો સ્ટૂલને નીચે જતો. તો એ જે ના મળ્યું ત્યાં સુધી જે સંવેદના થઈ ને, લાલા હજી હમણાં જ કરાવ્યું છું આ મેચિંગનું, પછી આખો સેટ આપણો બગડી જશે. પછી તું આ ધારણ કરીશ ને, હું નવા કુંડલ ધરાવીશ ને મેચિંગ વિનાના, તો ગોપીઓ તને કહેશે અરે તારી માં તો હાવ બુદ્ધિ વગરની છે, એ તો પેતરા કરે છે, મેચિંગ કરે, તને જ આવું કર્યું. મળી ગયું તરત. તો આ સંવેદના પ્રભુને બહુ ગમે છે. સંવેદનાથી સાક્ષાત છે એની પ્રતીતિ થાય છે. પ્રભુને આ સંવેદના માટે જ આવ્યા છે. બાકી ક્રિયા તો લે દેવ ચોખા, મેલ મારો છેડો, ઠાકોરજી કે ભરાયા. પણ વલ્લભે મોકલા છે એટલે છૂટકો નથી, જવાશે તો નહીં જ. પણ ગુંગળામણ થાય હોય ને, અરે એ મારી માં તો કોઈ વાતે નહીં કરતી, ચીતે નહીં કરતી, ગોખલામાં બેસાડી દીધો છું મૂર્તિની જેમ. આ ધરાયું ના સરાયું, લે દેવ ચોખા મેલ. પણ આ સંવેદના. એકવાર વસ્ત્ર કાઢવા ગઈ ને તો મારે ગુલાબી કાઢવા હતા, તો મારા ખોળામાં કેસરી વસ્ત્ર તન્યું આવી ગયો, એટલે ગુલાબી હું આમ મૂકવા જતી હતી, ત્યાં કેસરી જોયા. મેં કીધું લે આ પહેલા જ ત્યાં કાઢીને મૂકી દીધું, તાર કેસરી ધારણ કરવા, તો ગુલાબીને શું કરવું, કાલે ધરાવું એમ. એટલે પછી ગુલાબી બીજે દિવસે ધરાવ્યા. એ દિવસે તો એનું ધાર્યું જ કરવું પડે, નહીં તૈયાર ન થાય. કરમોદક માખણ મિશ્રી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, મિસ કરી પકડી નવાયો ચાહત, બોલત અમૃત બાની, ખીલોના એક તાત જુલાય, બલ જવું નહીં. તો એ જતાવે જ છે, પણ એ સંવેદના હોવી જોઈએ આપણામાં, જે અત્યારે સંવેદના મુરઝાઈ ગઈ છે. પેલા તો બાજુવાળાના દાદા ગુજરી ગયા હોય ને એના ઘરે, તો આપણા ઘરે મીઠાઈ નહોતી થતી. બાજુવાળા દાદા ગુજરી ગયા છે. અત્યારે પરિસ્થિતિ તમે ને હું બધાય જાણીએ છીએ. સંવેદના જતી રહી છે.
એના લીધે પ્રભુમાં પણ સંવેદના ઓછી થઈ ગઈ છે. પહેલાના વૈષ્ણવ શ્રૃંગાર કરે ને તો મેં જોયું, દર્શન કર્યા છે, દર્પણ બતાવે, વાલા યમુનાજી કે છે બહુ સુંદર લાગો છે. પછી ધીમેકથી આમ બીજી વાર કરી, આમ કરીને આમ કરીને કે વેણુનાદ કરો છો? હા હા હા, કેવો વેણુનાદ! એકવાર તો સંભળાવી દો ને, એટલે વારંવાર પછી મારે આ બધું આમ આપને વિનંતી ન કરવી. ઠીક, આજે નહીં કાલે ને? હા, કાલની હું રાહ જોઈશું મારવાલા. આ સંવેદના, ઠાકોરજી રાજી થાય. અને એકવાર એને સંભળાવવો જ પડે. આ જન્મ નહીં તો આવતો ને આવતો, પણ હાથ પકડો છે એટલે એને છૂટકો નથી મારા વાલા. સિંધુમાં બિંદુ બની મળી જવું એના કરતા એની ભરતી ઓટમાં રમવું મને ગમે છે. મોક્ષ એટલે શું? પાણીની તરસ લાગી હોય તો નદીમાં ડૂબી જાઓ તો તરસ ડૂબાય? આમ અંજલિ ભરી ભરી તમે પીઓ તો તરસ બુજાય ને તમારી. તો અહીંયા કે છે મારે સિંધુમાં બિંદુ બનીને ભળી નથી જવું, મારે ભરતી ઓટમાં રમવું છે, મારે સમુદ્રને સાગરને મહેસૂસ કરવો છે. આ ભરતી ઓટને મહેસૂસ કરવા છે. હું ઊભી છું ને ત્યાં પગમાંથી ને રેતી સરે છે, મારે અનુભવવી છે. આ બધી સંવેદનશીલતા જીવનમાં હોય તો ઠાકોરજીની સામે સંવેદનશીલ બનીએ છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એમાં હસવું ગમે છે, એમાં રડવું ગમે છે. જીવ અને બ્રહ્મની રમત એ જ લીલા. જો, જીવ અને બ્રહ્મની રમત એ જ લીલા. આજ કુંડળ ખોયું, ધારણ ના જ કર્યું, બરાબર, પણ મનમાં એ જ વ્યથા થતી, ત્યાં મેચિંગ કોઈ નાખ્યું ને તો સતત પ્રભુ જ મનમાં રહ્યા ને. અને મળી ગયું ને જે હરેખની સંવેદના થઈ, લે મળી ગયું, તું કોઈ દિવસ કાંઈ ખોતો નથી, મને ખબર મળી જ જાવ. હમણાં તો હારી બોલ કરતી હતી કે મેચિંગ ખોઈ નાખ્યું. ઈ સંવેદના, પ્રભુ આ સંવેદના માટે જ તડપે છે કે તું એ સંવેદનાની પ્રતીતિ મને કરાવ કે તું મને કેટલો બધો પ્રેમ કરે છે. પણ એ સંવેદના, એ પ્રતીતિ નથી કરાવતા એટલે પ્રભુ કે તુંય મૂંગી ને હોય મૂંગો, બે મૂંગા. આપણે પ્રેસમાં ખબર છે ઓલો મૂંગો હતો, તો એને આમ રજા જોઈતી હોય તો આમ કરે, આરામ કરવો છે. તો તમે પછી તો ઘરે ઘણી વાર કહો, મેં કીધું અમે મૂંગા નથી, મૂંગાની હારે રે મૂંગા જેવા જ થઈ જાય. તો ઠાકોરજી કે ગામ આખા હારે વાતું કરે, પંચાયત કરે, ફોન કરે તો એટલી વાતું કરે, હગા વાલા હારે કરે, તો મારી હારે તને વાંધો શું છે? સંવેદના. એ લીલા આ તરફના કિનારે ભજવાય છે, પેલે પાર નહીં. હું નાવિકના ચરણોમાં પડી કરગરી રહી છું, દયાળુ નાવિક, તું મને જ્યાંથી લાવ્યો હતો ત્યાં પેલે પાર પાછો લઈ જા. અમારું વાણ પાછું ફરી રહ્યું છે, હું તાનમાં આવી લલકારી રહી છું. વ્રજ વાલુ રે વૈકુંઠ નૈયા. આ પેલે પાર એટલે શું છે? વ્રજ. જીજીને વ્રજ બહુ ગમતું હતું. 1997માં ધ્રુમિલ બાબાએ જ્યારે લીલી પરિક્રમા કરી ને ત્યારે જીજી હતા સાથે. ત્યારે બહુ પરિચય નહીં, પણ પછી જે પરિચય થયો એ સંવેદનાનો થયો. આપણને ઠીક ન હોય તો જીજી ફોન કરે ને કરે છે. અને ફોન આવ્યો, સાત સ્વરૂપનું કહેવાતું અહીંયા, જીજી મને શું આવડે, હું તો જીવ, આપ તો શિવ, મારે તારી કાલે ગયેલી ભાષામાં સાંભળવું છે. અને તૃપ્તિને એને છોકરાને લઈને ગઈ અને જીજીએ સાંભળ્યું. મને શું આવડે, પણ સંવેદના આવીને ભેટી પડ્યા. માં જેમ પહેલી વાર બાળક સ્કૂલમાં બોલવા જાય અને સ્ટેજ ઉપરથી ઉતરે એટલે છાતી સરસું ચાપે, અરે મારો લાલો કેટલું સરસ બોલ્યો. લાલાને ખબર છે કે આમાં મને તો ચીચિયા પેટીને, અરે ઇલા વલ્લભની બહુ કૃપા તારા ઉપર. એ જીજી જેવી સંવેદનાને મેં માણી છે. અત્યારે ઘણી વાર ખાલી પણ કહું છું. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે
22માં ચંદ્રાવલા વિરામ આપે. આજે હવે 23મું. સેવાનું રહસ્ય. અન્ય સાધને શ્રેય આપણું, પણ શ્રી હરિને શું સુખ? સેવામાં આનંદ ઉભય ને, માટે ભજનાનંદ મુખ્ય. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા, લોક વેદના તાપ ન ધરવા. પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણ, સેવા તે જેમાં શ્રેય બધા, સેવો શ્રી કૃષ્ણ. આ ચંદ્રાવલામાં એક વૈષ્ણવ કહેતા હતા, પ્રાચીન ભગવદીએ, કે એટલે અમારે આ ચંદ્રાવલામાં 6 મહિના ચાલ્યા હતા. કેટલા? રોજ 8:30 પ્રસાદ લઈને રાત્રે બેસી 10 વાગ્યા સુધી 6 મહિના સુધી આ ચંદ્રાવાળો ચાલ્યો હતો. ભગવદીઓને તો પ્રભુનું લીલાનું એમાં એ કે અમે 8-10 જણા, પણ બધા અંદર વિવરણ કરે. સૌરાષ્ટ્રની વાત છે, ત્યાંનો ભાવ. તો મેં કીધું થોડુંક તો મને કહો. એ કે એમાં જો માહોલ જોઈએ, આપણે એકલા બેઠા હોવા જોઈએ, કોઈની અવર જવર ના હોય, અને એકવાર એ વાણીનું અનુસંધાન થઈ ગયું ને પછી અસ્ખલિત વહે રાખે. લીલામ પહોંચી ગયા બિચારા, પણ આ ચંદ્રાવલું આવ્યું એટલે મને યાદ આવ્યા લલિતાબેન, કે એલા આની અંદર 6 મહિના ચાલ્યા હતા. એમાં એને 1-2 વાત કહી હતી મને, એ જો આના અનુસંધાનમાં હશે ને યાદ વલ્લભ કરાવશે. અન્ય સાધનને શ્રેય આપણું. તમે ચાલીને શ્રીનાથજી જાઓ, કારણ વિના ન જાઓ, એમાં આપણું કલ્યાણ. તમે રાજભોગ કરાવો, ઠાકોરજીને સુખ કે આપણું સુખ, બરાબર. પણ શ્રી હરિને શું સુખ? તમે ચાલીને ગયા એમાં એને શું સુખ? તમે ગિરિરાજની પરિક્રમા કરી એમાં એને શું સુખ? પણ તમે દૂધનો ભોગ ધરાવ્યો, જલેબીનો ભોગ ધરાવ્યો, તમે ધોતી ઉપરણા ધરાવ્યા, દર્પણ દેખાડો, આ મારવાલા તો બહુ સુંદર લાગો છે, તો આ પ્રભુનું સુખ છે. તમે જે અન્ય સાધન બધા કરો છો એમાં પ્રભુને સુખ નથી. કહું છું આ ચંદ્રાવલામાં 6 મહિના ઓછા પડે. સેવામાં આનંદ ઉભય ને, પૂજાની વાત નથી. પૂજામાં તો કેવું, આટલા ચોખા જોઈએ, આટલું ઘી, આટલું પંચામૃત, આટલું ઘી, આપણામાં આટલું કાંઈ નહીં, જેટલું છે બધું તારું. આનંદ બે ના આવે. સામગ્રી ન આવડતી હોય ને નવી કરી હોય ને, એક વૈષ્ણવ કે એકવાર જાંબુની સામગ્રી કરી, એટલે બેન તો મને આવડે જ નહીં. અત્યારે યુટ્યુબ નહોતી, હું તો પહેલાની વાત કરું છું. તો એક વૈષ્ણવ મને શીખવાડી કે આવી રીતે કરવાની. તો જાંબુનો પલ્પ કાઢ્યો ને પછી બરાબર એને ઓલા છીનીને છાલ ને બાલ ને બધું કાઢી નાખ્યું ને પછી કે હું ભૂલી ગઈ કે દૂધમાં કરવાની કે ખાંડમાં કરવાની. તો મેં તો ખાંડની ચાસણી કરી અને અંદર ઓલો પલ્પ નાખ્યો તો પતાસા જેવી થઈ. મેં ઠાકોરજીને કીધું, લે આપણે જાંબુને પતાસા આરોગવાના. તો મારા ઘરે સાંજે 2-3 વૈષ્ણવ આવ્યા, દર્શન કરવા જતા હતા. તો દર્શનને વાર હતી એટલે કે એલા બેન 10 મિનિટની આમ મને કહેતા હતા, એટલે કે મારા ઘરે આવ્યા. મેં કીધું, તો કે મેં કીધું કે લો નવી સામગ્રી. એ કેવી રીતે કરી? હે બહુ સરસ થઈ છે, તમે જાંબુન પતાસા બનાવ્યા, કેવી રીતે બનાવ્યા? જુઓ, પ્રભુએ મારી ભૂલને પણ ભૂલ ન ગણી, નવી સામગ્રી ગણી. કારણ કે આગલા દિવસે જાંબુ લઈ આવી, રાતના પલાળી દીધા, સવારે એને બરાબર છાલ કાઢવી છે, છીની નાખીશ, અંદર રેસા ન આવે, છાલ ન રહી જાય. મારા પ્રભુ માખણથી વધુ કોમળ છે, મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે. પછી એને બરાબર ચોળી નાખીશ, અંદરથી ને બધું પલ્પ કાઢી લઈશ. હવે ભૂલી ગઈ કે દૂધમાં કે ઓલા પાણીમાં. તો પ્રભુએ નવી સામગ્રી, હા તમારી તો સામગ્રી થઈ. તો મારો પ્રભુ આવો છે, ભૂલ કરીને સામગ્રી આવી કરી તો એ નવી સામગ્રી તરીકે બધા સરાહના કરે. સેવામાં આનંદ ઉભય ને, બેન આનંદ આવે. જાંબુના પતાસા ભલે ને થઈ જાય, નવી સામગ્રી. માટે ભજનાનંદ જ મુખ્ય. વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ.
વિષયનું તો સુખ આપણે જે આ બધા, પછી બ્રહ્માનંદ મોક્ષ, અને ભજરાનંદ સેવા. સેવામાં જે આનંદ એ રોજનો આનંદ છે. ઓલો તો મોક્ષ મળી ગયો, વાર્તા પૂરી થઈ ગઈ, વિષય ભોગવી લીધો, વાર્તા પૂરી થઈ ગઈ. પણ આ તો રોજે નવું, નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. મુખ્ય સેવન તે સુખી પ્રભુ કરવા. સેવામાં પ્રભુના તત્સુખનો વિચાર, બસ મારા પ્રભુને શું ભાવે, મારા પ્રભુને શું ગમે. સવારે વસ્ત્ર કાઢીએ તો જોઈએ કે આવી ગરમી છે, ક્યાંક ભાગે એવું નથી ને, આ વસ્ત્રના દોરા બહુ નીકળી ગયા છે, ક્યાંક આંખમાં તો નહીં વાગી જાય ને, પાછું બદલાવીએ. પ્રભુના તત્સુખનો વિચાર. લોકવેદના તાપ નવ ધરવા. પૂજા તે ચાલે શ્રુતિ પ્રમાણે. શ્રુતિ એટલે વેદ પ્રમાણે. પૂજા બધી વેદ પ્રમાણે. એમાં આટલા શ્લોક ને, આટલા મંત્રો ને, આટલા તંત્ર ને, આટલું હોમવાનું ને, આટલું ઘી ને, આટલા જવ ને, આટલા તલ ને. અહીંયા કાંઈ નહીં. સેવા તે તેમાં સ્નેહ બંધન. અહીંયા બંધન છે નું સ્નેહનું, પ્રેમનું. એ તો પ્રેમ કી બાત હૈ ઉદો, બંદગી તેરે બસ કી નહીં. મને આ લીટી બહુ ગમે છે. યહાં દર દર પે હોતી હૈ પૂજા, સર ઝુકાને કી ફુરસત નહીં. અહીંયા તો ઘરે ઘરે સેવા. પૂજામાં તો ઘડી ઘડી બે હાથ જોડો, સમર્પણ કરો, પ્રભુને પાછા પધરાવો. અહીંયા તો સર ઝુકાને કી, અહીંયા તો પ્રભુ વાતો કરતા હોય ને, શ્રૃંગાર કરતા હોય ને, સ્નાન કરાવતા હોય ને, ઠાકોરજીને દર્પણ દેખાડતા હોય ને, હાથમાં વેણો ધરાવતા હોય ને. આમાં ક્યાંય પગે લાગવાનું આવ્યું? યહાં દર દર પે હોતી હૈ પૂજા, સર ઝુકાને કી ફુરસત નહીં. આ બધું પૂજા માર્ગમાં. અમે તો સંવેદના. સેવો શ્રી કૃષ્ણ. પાછો આજે ટાઈમ થઈ ગયો. આ વસ્તુ જોઈ છે ને હારી, કે આમ આમ ખરેખર વલ્લભની કૃપા વિના આ બધું શક્ય નથી. વલ્લભાધીશ. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં પધાર્યા, જે સામયું થયું એનું અનુસંધાન આપણે કરીએ. સીતાત પત્રય વજનય રૂપસ્કૃત, પ્રસૂન વર્ષ રભિવસિત પથિ, પીસમ ગવાસા વનમાલયા બભો, ઘનો યથય કોરું પચા વૈદ્યુતે. અર્થ, ભગવાનની ઉપર સફેદ છત્ર ધર્યું છે, બંને બાજુ ચમરો છે, માર્ગમાં પુષ્પવૃષ્ટિ થઈ રહી છે. આપે પિત્તાંબર ધારણ કર્યો છે, શ્રીકંઠમાં વનમાલા ધારણ કરી છે. આ બધાથી પ્રભુ એવા શોભી રહ્યા છે જાણે સૂર્યચંદ્ર, મેઘધનુષ અને વીજળીયુક્ત મેઘ શોભતો હોય એવા. પ્રભુના સૌંદર્યનું પણ, શ્રીઅંગનું નહીં, શ્રીંગારનું. સુબોધિની છે. સીતાપપત્રા સફેદ છત્ર, વ્યજનય બે ચમરો, પ્રસૂન વસઈ રભેભી. ભગવાન રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે બધી બાજુથી પુષ્પવૃષ્ટિ થઈ ગઈ છે. પુષ્પો ઘણા પ્રકારના છે એ, અને ઘણા લોકોથી પુષ્પવૃષ્ટિ થતી હોવાથી બહુવચન વાપર્યું છે. પિતાંબર તો ભગવાનનું નિત્યનું વસ્ત્ર છે, છતાં ભગવાનના રૂપમાં, રૂપના કારણ રૂપ વેદને સંઘરેલા હોય ને, તો ઠાકોરજી બધી માયાને પિતાંબરની અંદર સંઘરેલી છે. આનું વિવરણ આગળ આવશે ત્યારે આપણે કરશું. પિતાંબર તો ભગવાનનું નિત્યનું વસ્ત્ર છે, છતાં ભગવાનના રૂપમાં, રૂપના કારણ રૂપે એટલું સુંદર પિતાંબર લાગે છે. પીળા પિતાંબર ચરકસી જામા, પીળા પટકામાં શ્યામ એવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી એક તારું હાથ ઊંચો શ્રી નામ, સૌને બોલાવતો ઊંચો કરી
વનમાલાથી ભગવાન શોભતા હતા, અથવા બધી સામગ્રી હતી ત્યારે વનમાલાથી શોભતા હતા. આ દ્વારકા લીલાની વાત છે. વ્રજ લીલામાં મૈયા ઠાકોરજીને માળાજી ધરાવે છે, અહીંયા વનમાલા છે. એને વિક્ષેપિકા સખી કહે છે. ઠાકોરજીને બધા શ્રૃંગાર કરે, ઠાકોરજીના વાંકડિયા કેસને, સુંદર મુખારવિંદને, ત્રાસી ભ્રુકુટીને, કમળ જેવા નેત્રને, કાનમાં કુંડલને, અધરોષ ઝૂકેલું ને, નખવેસરની નથ આમ ઝૂલે ને, તો આવા દર્શન હવે ગોપી કરે ને ક્યાંક નજર પડી જાય તો યશોદા અહીંયા શું કરે? માળાજી ધરાવે. તો તમે માળાજી પહેરી હોય ને એટલે હાલો ને એટલે આમ થાય, ઝૂલે. તો ગોપીઓ દર્શન કરતી હોય ને ત્યાં ધ્યાન ક્યાં જાય? માળાજી ઉપર. તો એક ટસે ન જોઈ શકે. ઘડીક થાય તો માળાજીને જુએ ને ઘડીક થાય ઠાકોરજીને. તો આને વિક્ષેપિકા સખી કરી કે શ્રૃંગારના ઠાકોરજીના દર્શન કરતા કરતા વિક્ષેપ કોને પાડ્યો? માળાજીએ. પણ માં ઇન્ટેન્શનલી પહેરાવે છે કે મારા લાલાને કોઈની નજર ન લાગી જાય. તો એનું આ અનુસંધાન છે દ્વારકા લીલાનું. અને મેં જે આ વિક્ષેપિકા સખીની વાત કરી એ અનુસંધાન છે વ્રજલીલાનું. આવા ભગવાનના રૂપનું વર્ણન કરવા વ્યાસજીને પણ કોઈ ઉપમા મળી નથી. ઠાકોરજીને ઉપમા કોની દેવી? અનુપ એટલે જેને કોઈની ઉપમા ના આપી શકે. અતુલ્ય, જેની તુલના કોઈ સાથે ન કરી શકે. અમૂલ, જેનું કોઈ મૂલ્ય જ નથી. અનંત, જેનો કોઈ અંત જ નથી. આવા તો ઠાકોરજી માટે જેટલા શબ્દોનો ઉપયોગ કરીએ એટલું ઓછું. એટલે એમણે શક્ય કે સંભવ ન હોય એવી ઉપમાની કલ્પના કરવી જ આને અભૂતોપમા અલંકાર કહે છે. વ્યાસ ભગવાન ન ભૂતો ન ભવિષ્યથી ઉપમા યોજે. ભગવાન કેવા શોભતા હતા? તો કહે છે વચમાં નીલવર્ણ મેઘ હોય, ઉપર સૂર્ય હોય, બંને બાજુ ફરતા બે ચંદ્ર હોય, કટી પ્રદેશમાં સ્થિર વીજળી હોય અને બે પડખે બે ઇન્દ્રધનુષ ભેગા થતા હોય એવા ભગવાન શોભતા હતા. અહીં બધા ઉપમેય અશક્ય છે. સૂર્ય અને ચંદ્ર એક સાથે ન હોય પણ પ્રભુને એની ઉપમા આપે છે, કારણ કે પ્રભુને ઉપમા આપી હોય તો બે ભેગા હોય તો જ આપી શકાય. બાકી દુનિયામાં તો સૂર્ય હોય ત્યારે ચંદ્ર ના આવે અને ચંદ્ર હોય ત્યારે પ્રભુ એવા શોભતા હતા કે સૂર્યને બબ્બે ચંદ્ર હોય એવા દર્શન થતા હતા. અહીં બધા ઉપમેય અશક્ય છે. સૂર્ય અને ચંદ્ર એક સાથે ન હોય, બે ચંદ્ર ન હોય, વીજળી સ્થિર ન હોય અને બે મેઘધનુષ થાય નહીં. મેઘધનુષ એક જ થાય, એકબીજાને મળે. એટલે ભગવાન દ્વારકા પધારી રહ્યા હતા ત્યારે એમના રૂપનું વર્ણન કરવા કોઈ ઉપમા લાગુ પડતી નથી. આવું અદ્ભુત પ્રભુનું લાવણ્ય હતું. તો મારે કહેવાનો આશય એ જ મારા વાલા, પ્રભુના સૌંદર્યને નિહાળવું અને નિહાળ્યા પછી વર્ણવું જુદી વસ્તુ છે. ઘણી વાર કેવું આમ નિરખીએ ને, નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું, આમ શબ્દો ખૂટી પડે, વર્ણન ન થઈ શકે. એ પ્રભુને કેવી રીતે વર્ણવવા? તો અહીંયા પછી વ્યાસ શીખે છે અનુપમા. આને કોઈને ઉપમા જ આપી શકાય એમ નથી. આપણે જુઓ, પેલું જન્માષ્ટમી હોય, પછી દિવાળી હોય, ઠાકોરજીને એટલા સુંદર ભારે શિંગાર આવે, પછી દર્પણ દેખાડીએ તો આપણે બોલી નથી શકતા તું કેવું સરસ લાગે છે. આપણું દીકરું હોય એને આપણે એમ કે હા તો મારો દીકરો રાજાના કુંવર જેવો લાગે છે. પણ રાજાના કુંવરને બનાવવા વાળો ઠાકોરજી, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर. काश्मीर ગયા બરાબર, સોનમર્ગ ને ગુલમર્ગ ને ટુલિપ ગાર્ડનમાં કેવા ફૂલ, એ ફૂલના કલર અને એની શોભા. બધા ફૂલને વખાણતા હતા પણ ફૂલને બનાવવા વાળો કોણ મારા વાલા? આ ટુલિપ ગાર્ડનને બનાવવા વાળો કોણ? આ કાશ્મીરને સૌંદર્ય દેવા વાળો કોણ? આ દલ સરોવરમાં આ જળને અંદર સ્થિર બોટ રાખવા વાળો કોણ?
અર્જુને જ્યારે મત્સ્યવેદ કરવાનો હતો ત્યારે પ્રભુને ખબર હતી આજે અર્જુન ચિંતામાં હશે. એની પાસે આવ્યા, અર્જુન સાંભળ, એક આંખથી બરાબર જોજે, ધનુષ બરાબર પકડજે, ચારે બાજુ જોતો નહીં, જે તારે વિધવાનું છે એની સામું ધ્યાન. અર્જુન કે 1 મિનિટ ઉભા રહ્યો મારા વાલા, બધું હું કરીશ તો તમે શું કરશો? ઠાચવો જે સાંભળ, તારે પ્રતિબિંબ પડે છે ને એમાં જોઈને વિંધવાનું છે, એની સામે જોઈને નથી વિંધવાનું. તો પ્રતિબિંબને સ્થિર રાખવા માટે પાણી સ્થિર રાખવું પડશે કે નહીં? એ ક્યાં, એ જળ હું સ્થિર રાખીશ. જળ સ્થિર હશે ને તો વિંધી શકીશ. એટલે તારે તો કાંઈ કરવાનું જ નથી, જળ મારે સ્થિર. તો આપણા જીવનમાં પણ સ્થિરતા કોણ લાવે છે? પ્રભુ. આપણા હોશિયારી કરીએ કે મેં આજ સરસ સામગ્રી કરી. ઠાકોરજી કે તારા હાથમાં ક્રિયા કોણે આપી? મારી વાત તો સામગ્રી કરતી ને એટલે એમ કે હાલો બુંદી સખી પધારો જલ્દી મારા વાલા. ઠાકોરજીને કેવું અરોગવું હોય, કેવું મીઠું જોતું હોય, કેવું ફૂલેલું જોતું હોય, કેવું ઘી પધરાવણ, આવો મારા વાલા આવો. અને 10 મિનિટમાં તો બુંદી થઈ જાય. હાલો જાડીવાળી સખીઓ આવી જાઓ. ત્યારે મને કહું બા તું હાવ વેવલી છો, શું બોલ બોલ કરે છે? હવે સમજાયું, સંવેદના. એ સાક્ષાત માનતી હતી કે આ સખી આવશે થઈ જશે. મેં એવા ભગવતી જોયા, દહીં મેળવે ને તો એમ કે યશોદા મૈયા માં વલ્લભ રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, જરા પધારો ને મારવાલા. ઠાકોરજીને કેટલું મેળવણ નાખવું કે ઠાકોરજીને ભાવે એવું ગોરસ થાય, એના મુખમાં જરાય ખટાશ ના આવે, એને ગોરસ માગીને લેવાનું. મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા, ગોરસ ના મૂલ ગણા મારી રે ગુજરિયા, મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજ. તો ભગવદીઓનો ભાવ મને ભીંજવાઈ રહેલો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. તો સંગ નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસઈ જને. વલ્લભે નવરત્નમાં સ્પષ્ટ આજ્ઞા કરી. ઘણું બધું, પણ હવે ટાઈમ એન્ડ ટાઈડ, વેઇટ ફોર નો બડી, આ બધું તો અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને નામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सूरबी कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણ કેરો ભરોસો, દ્રઢયના ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन, सब जुग माया अंधेरो भरोसो, द्रढ़ चरण केरो. साधन और नहीं आ कली में, जासो होया निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण
કે શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.